હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની અંદર બહુ જ સેડ અને ઇમોશનલ ફિલિંગ આપણે જોડાઈ રહી છે. અને વાત કરીએ આપણી માનીતી એવી લાડલી તોરલની ગાઈસ, તો આજે દ્રશ્ય જોઈ રહ્યા છો ગાઈસ તમે. એ દ્રશ્ય મને જોતાં ઘણું દુઃખ થઈ રહ્યું છે, કેમ કે આજે આપણી લાડલી એવી માનીતી તોરલની વિદાય છે. અને ભાઈનો સોદો થઈ ગયો ફાઇનલી, અને આપણે એને એના પરત માલિકને સોંપી દીધી. અને ગાઈસ એના ઘર સુધી હું એને મૂકવા ગયો, જોકે લોકલ એરિયો જ હતો ગાઈસ. જેના લીધે આપણને એક એ ફાયદો છે કે જ્યારે પણ આપણે તોરલને જોવી હોય, એની યાદ આવે તો આપણે ત્યાં જઈ શકીએ છીએ અને એની મુલાકાત લઈ શકીએ છીએ. અને ગાઈસ એક મજબૂરી, એક એવી દર્દ ભરી તકલીફ આપી જતી હોય છે કે આપણે જે જાનવરને આપણા પોતાના જીવથી બી વધારે વહાલું માનતા હોય, અને જે તેની જ્યારે વિદાય આવે ને ગાઈસ, તો એ બહુ દુઃખદ અને અતિશય તકલીફ આપવાવાળું અહેસાસ કરાવી જતી હોય છે. તો આપણને તોરલથી એટલી લાગણી બંધાઈ ગઈ હતી ગાઈસ કે એને મેં મારા ફેમિલી મેમ્બર જેટલી જ જગ્યા મારા દિલમાં આપી હતી, અને બહુ જ અતિશય એને પણ મારા ઉપર લગાવ્યો હતો ગાઈસ. અને વાત કરીએ તોરલની, તો આપણે એને એક મજબૂરીમાં આપી રહ્યા છીએ. બાકી તોરલને આપતી વખતે ગાઈસ તમે જોઈ શકો છો કે વિડીયોમાં હું ભાઈ બોલી પણ નથી શકતો, એટલું દુઃખ થઈ રહ્યું છે. એ છતાં પણ આપણે તોરલની વિદાય આપી દીધી. અને સોદો થઈ ગયા પછી ભાઈ સોદો કોઈ દિવસ પાછો ન થશે, અને સોદો થઈ ગયા પછી આપણે એને સોંપવી જ પડે. તો ભાઈ જ્યારે થોડી સ્પીડ રાખીએ, જે સોદો થઈ ગયો એ હવે આપણી કિસ્મત છે. હવે આપણે આમાં કાંઈ નથી કરી શકતા. અને એ ભાઈને ઘોડી આપી દીધી. હવે ભાઈ જ્યારે આપણે ઘોડી જોવી હશે, આપણે જ્યારે તોરલની યાદ આવશે અને જ્યારે તોરલની આપણે મુલાકાત કરવા જવું પડશે, તો તરત જ પહોંચી જશે. કેમ કે લોકલ એરિયો છે, વધારે દૂર નથી. દૂર હોય તો પણ આપણે એનાથી બંધાઈ ગયા હોય તો ભાઈ જવું જ પડે. એ છતાં પણ આપણે લોકલ એરિયામાં ફાયદો છે કે ભાઈ આપણે જ્યારે પણ મન થાય ત્યારે આપણે આ તોરલને જોઈ શકીશું. અને ગાઈસ બીજી વાત એ કે જે વ્યક્તિ આ તોરલને લઈ જાય, પરચેસ કરી છે, એમને પોતાની વાડીઓ છે, ઘણી બધી ગાયો છે, 135+ ગાયોનું એ ઉછેર કરી રહ્યા છે. તો એમની સાથે સાથે આપણી ઘોડી પણ સુખમાં જ જઈ રહી છે. બસ એ જ ભાવનાથી મેં એમને આ તોરલને સોંપી છે કે જ્યાં પણ જશે ત્યાં એ દુઃખી નહીં, ખાવા પીવા નવા શ્વાસ છે. પાછી શું કે ભડકતી નથી, જૂના શ્વાસ નથી. ડીજે હોય કાંઈ હોય, ભડકતી નથી એટલું સારું. એ પણ એમને થોડું ધ્યાન રાખે તો સારું છે, કેમ કે તોરલને જેટલા જૂના સ્વર હોય એટલું એને તકલીફ ઓછી આપે. નવા સ્વર એને ઈજા, તકલીફ અને કરવામાં હેરાન કરી નાખે. અને કેવી રીતે એની કેર કરવી, કેવી રીતે સાચવવી, કેવી રીતે ખોરાક આપવા, એ બધું પણ એ અંજાન હોય છે. થોડી તો ગાઈસ બસ આટલું જ આજે.